નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ભારત અને પાકિસ્તાનની યુદ્ધની શાંતિ બાદ હવે મિત્રો આગળ શું જોવા મળશે તેના વિશે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન વચ્ચે મિત્રો જે છે તે ખાસ કરીને વાટાઘાટો થઈ છે અને આજે સંપૂર્ણ મિટિંગો કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે। એટલે કે ભારત અને પાકિસ્તાન બંને તરફથી મિત્રો ડીજીએમઓ જે છે તે લગાતાર ચર્ચાઓ કરી રહ્યા હતા, તેની વચ્ચે આજે જે છે તે હવે શાંતિપૂર્વક યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે। પરંતુ આગળ શું જોવા મળશે તેને લઈને વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રો ગોળીબાર જે છે તે આજે સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે। જે નાના મોટા મિત્રો બોર્ડર ઉપર ગોળીબાર થતા હતા એલઓસી ઉપર, તે પણ મિત્રો આજે સંપૂર્ણ બંધ થઈ ચૂક્યા છે। એટલે કે સોમવાર અને મંગળવારથી મિત્રો આ તમામ પ્રકારનું યુદ્ધ જે છે તે હવે વિરામ આવી ગયો છે। સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મહાનિર્દેશકો વચ્ચે મિત્રો થયેલી જે વાટાઘાટો છે તેમાં મિત્રો સામે આવી રહ્યું છે કે ગોળીબાર પણ હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। પાકિસ્તાનના ડ્રોન પણ હવે ભારતીય સીમાની આસપાસ દેખાતા નથી। તેનો મતલબ મિત્રો એવું થઈ ચૂક્યું છે કે હવે શાંતિપૂર્ણક જે છે તે આ યુદ્ધનો વિરામ તો આવી ગયો છે, પરંતુ આ યુદ્ધની અસર જે છે તે લાંબા ગાળા સુધી જે છે તે જોવા મળશે। કારણ કે આ યુદ્ધે જે છે તે મોટા ચિત્રો રજૂ કર્યા છે, જેમ કે પાકિસ્તાનનો આતંકવાદ દુનિયાની સામે હવે આવી ગયો છે। બધા દેશોને ખબર પડી ગઈ કે પાકિસ્તાન એક આતંકવાદનો દેશ છે। બીજી તરફ ભારતની આર્મી કેટલી કેપેબલ છે, ભારતની આર્મી ગમે ત્યારે ગમે ત્યાં ઘૂસીને મારી શકે, આ સંદેશ પણ આખી દુનિયાએ જોઈ લીધો। અને ભારત અને અમેરિકાના વચ્ચેના સંબંધો જે છે તે મિત્રો તેમાં પણ ખાસ કરીને મોટા બદલાવ જોવા મળી શકે। કારણ કે મિત્રો ખાસ કરીને જે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ આવ્યું હતું અને ત્યારબાદ જે મિત્રો આ બધું થયું તેને લઈને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ મિત્રો હવે જે છે તે ખાસ કરીને બદલાવો આવશે। ત્યારબાદ મહત્વના સમાચારો વિશે મિત્રો મોટી ખબર સામે આવી રહી છે। યુદ્ધ બાદ મોદીજીએ કરી નાખ્યું મોટું એલાન। મિત્રો તમને જણાવી દીધું, પ્રધાનમંત્રી મોદીએ દેશના નામને સંબોધન કરતા મોટી જાહેરાત આપી, જ્યાં મિત્રો સંપૂર્ણ જે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલ્યું હતું તેની વચ્ચે મોદીજી જે છે તે સોમવારે સાંજે 8ના ટકોરે લાઈવ આવ્યા હતા અને આ લાઈવ સેશનમાં તેમણે મોટા જાહેરાતો અને એલાનો કર્યા છે। જે મિત્રો જો તમે સાંભળશો, કાન ખોલીને સાંભળશો તો તમને ખબર પડી જશે કે આગળ મોદીનો શું માસ્ટર પ્લાન છે। મોદીએ મિત્રો જણાવી દીધું છે કે ભારત કોઈ પણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં। એટલે કે પરમાણુ બોમ્બને લઈને ભારતને મિત્રો જો જે છે તે બ્લેકમેલ કરવામાં આવશે કે કોઈ ધમકી આપવામાં આવશે તો તે ભારત હવે આગળના દિવસોમાં પણ સહન કરશે નહીં। બીજી તરફ ભારત જે છે તેની આડમાં એટલે કે મિત્રો ખાસ કરીને જેટલા પણ આતંકવાદી ઠેકાણાઓ છે તેના ઉપર હુમલો કરશે ભારતની સરકાર। આપણે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના આંકાને અલગ સંસ્થાઓ તરીકે નહીં જોઈએ। અને ભારતે મિત્રો ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે પાણી એટલે કે સિંધુ નદી કરાર કર્યા હતા, પાણી રોક્યું હતું, તેને લઈને પણ મોદીજીએ એવું જણાવ્યું કે કાં તો પાણી વહી શકે અને કાં તો લોહી વહી શકે, બંને એક સાથે વહી ના શકે। ભારતના ત્રણ દળો તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર છે અને ખાસ કરીને આ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક સંપૂર્ણ થયું, ભારતે યુદ્ધનો વિજય મેળવ્યો। આ દરેક બાબતો જે છે તે મિત્રો મોદીજી જે લાઈવ આવ્યા હતા તેની વચ્ચે તેમણે આખા દેશને મોટું એલાન કર્યું। ત્યાર પછી મોટી ખબર મિત્રો સામે આવી રહી છે। ચોમાસા પહેલા વાવાઝોડાના એંધાણ લાગી રહ્યા છે, તેની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા। ગુજરાતમાં ચોમાસા અંગે મિત્રો આગાહી કરતા કહેવામાં આવી રહ્યું છે કે 25 મેથી લઈને 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ શકે છે। અરબી સમુદ્રની અંદર મિત્રો એક મજબૂત સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે ચક્રવાત એટલે કે વાવાઝોડામાં બદલાવ થશે, ફેરલાવ થશે તેવા મિત્રો સમાચાર આવી રહ્યા છે। એટલે કે આ મહિનો મે મહિનો ઉતરતા તમને વાવાઝોડાનો બોછાર જે છે તે જોવા મળવા છે। અગાઉ પણ મિત્રો આગાહી કરવામાં આવી રહી હતી કે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં 1 થી 2 મોટા વાવાઝોડા ભારતની ઉપર આવી શકે, એક બંગાળની ખાડી તરફથી અને બીજું અરબી સમુદ્ર તરફથી। આ બંને વાવાઝોડા મિત્રો જોવા મળે તેવી મિત્રો અત્યારે સિસ્ટમો બનવા લાગી છે। અત્યારે જણાવી દઈએ તો ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી ચૂક્યું છે અને ત્યાંથી હવે મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરમાં થઈને આગળ વધશે। તો જેમ ચોમાસું આગળ વધશે તેમ ભેજ અને દરિયાની અંદર મિત્રો મોજા ઉછાળાઓને કારણે મિત્રો આ બંનેનો જે મિત્રો સંઘર્ષ થશે તેને કારણે દરિયામાં વાવાઝોડા બનવાના સૌથી વધારે ચાન્સ છે અને એવી પણ આગાહી છે કે તમને આવનારા 15 થી 20 દિવસમાં એક સાથે 2 મોટા વાવાઝોડા જોવા મળી શકે।
ત્યારબાદ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેની વચ્ચે ભારતનો અમેરિકાને લઈને મોટો નિર્ણય. મિત્રો ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું તેની વચ્ચે અમેરિકાએ જે એન્ટ્રી લીધી હતી તેને લઈને હવે ભારત અને અમેરિકાના સંબંધોમાં શું ફેરફારો થવા જઈ રહ્યા છે તેના વિશે જોઈ લે તો મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના જવાબમાં ભારત સરકાર પણ હવે બદલો લેવાની ફરજો લાદવાનો નિર્ણય લીધો છે. વિશ્વ વેપાર સંગઠનને આ દરખાસ્ત વિશે યોગ્ય રીતે જાણ કરવામાં આવી છે. આ પછી હવે ભારત જે છે તે સફરજન, બદામ, બોરિક એસિડ, નાશપતી, સ્ટીલ અને એલ્યુમિનિયમને અસર થશે. કારણ કે મિત્રો ભારત દ્વારા મિત્રો સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર લાદવામાં આવી રહેલા ભારે ટેરિફના જવાબમાં વોશિંગ્ટન ઉપર આ ટેરિફ લાદવામાં આવશે. એટલે કે અમેરિકા તરફથી જે ભારત ઉપર ટેરિફ એટલે કે મિત્રો જે કર્જ એટલે કે મિત્રો જે આ ટેક્સ લાદવામાં આવતા હોય છે તે હવે મિત્રો વળતો જવાબ આપીને ભારત પણ અમેરિકા ઉપર આ ટેરિફ લાદી શકે મિત્રો, તેવા કેટલાક અહેવાલો અનુસાર માહિતી જે છે તે સામે આવી રહી છે. ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતો માટે આવી ગઈ છે મોટી ખુશખબર. દેશના ખેડૂતો થઈ જાય હવે આનંદોમાં. કારણ કે મિત્રો તમને જણાવી દઉં તો છેલ્લા 15 દિવસમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. ઠેર ઠેર ખેડૂતોને ભારે નુકસાન ગયું છે, ખેતરો ધોવાઈ ગયા છે, આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે. તો આવા ખેડૂતો હવે મૂંઝાવાની જરૂર નથી. સરકાર તમારી વહારે આવી છે અને હવે તમને પૈસા પણ આપવાની છે. તેની વચ્ચે મિત્રો મોટું નિવેદન સામે આવ્યું છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવા માટે આદેશ પણ આપી દીધો છે અને હવે આગામી સમયની અંદર પ્રાથમિક સર્વે કરીને આગામી 2 દિવસની અંદર જ હવે કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે. બાગાયતી પાકોને ભારે મિત્રો નુકસાન થયું છે તેવો અંદાજ છે. તેની વચ્ચે આ અઠવાડિયાના અંત સુધીમાં સહાય અંગે પણ સરકાર નિર્ણય લે તેવી સંભાવના છે. કારણ કે 2 દિવસમાં આ સર્વે પૂરો કરીને રિપોર્ટ આપવાની જાણ છે. ત્યારબાદ મિત્રો સરકાર જે છે તે જે પણ પ્રકારે મિત્રો રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તે 1 અઠવાડિયાની અંદર રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કરે તેવું મિત્રો એક અનુમાન છે. તો મિત્રો જ્યારે ખેડૂતોને લઈને કોઈ પણ પેકેજ જાહેર કરવામાં આવશે, ખેડૂતોને પૈસા આપવામાં આવશે, તો આ ચેનલના માધ્યમથી તમને સૌથી પહેલા માહિતી આપીશું. તો આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કર્યું તો કરીને રાખજો, જેથી દરેક માહિતી તમને 2 મિનિટની અંદર મળી જાય. ત્યારબાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી બોલાવશે મોટી બેઠક. જ્યાં મિત્રો આ યુદ્ધની હવે શાંતિ થઈ ગઈ છે, યુદ્ધ વિરામ આવી ગયો છે, સંપૂર્ણ દેશમાં શાંતિનો માહોલ છે. હવે એરપોર્ટો પણ ખુલી ગયા છે, તેને લઈને પણ મોટી સમાચાર છે. તેની વચ્ચે હવે જે છે તે હાઈ લેવલની બેઠક બોલાવવામાં આવશે. આ સંપૂર્ણ જે ઘટના બની તેને લઈને મિત્રો હવે મોટી સમીક્ષા ધરવામાં આવશે. આ ઓપરેશન સિંદૂર થયું, ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું, આ દરેક વસ્તુ બાદ હવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક જે છે તે બુધવારના રોજ જે છે તે નવી દિલ્હીની અંદર યોજાવાની છે. પાકિસ્તાન યુદ્ધ વિરામની જાહેરાત પછી મોદી મંત્રીમંડળની આ પહેલી બેઠક હશે અને આમાં મોટા નિર્ણયો લેવામાં આવશે એવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે. કારણ કે બેઠકમાં આતંકવાદીઓના ખાત્મા અંગે પણ કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે. કારણ કે મોદીજી સોમવારે સાંજે લાઈવ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભારતની આતંકવાદો સામે મોટી લડાઈ છે અને આ બેઠકમાં નક્કી મિત્રો તેના વિશે વાત કરવામાં આવશે. આતંકવાદીઓના ખાત્માને લઈને પણ મિત્રો મોટો નિર્ણય લેવામાં આવી શકે, જેના વિશે મિત્રો આ મીટિંગ પૂરી થયા બાદ જે કંઈ પણ નિર્ણય લેવામાં આવશે અમે તમારા સુધી પહોંચાડશું. ત્યારબાદ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેની વચ્ચે હવે 3 સવારીવાળા વાહન ચાલકો સાવધાન, મોટો દંડ ફટકારવામાં આવશે. જો મિત્રો તમે પણ પતિ પત્ની અને તમારા બાળકને સાથે લઈને જાઓ છો તો હવે ચેતજો. કારણ કે જો મિત્રો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો, બાળક મિત્રો તમારું મોટું છે અને તમારી સાથે આવે છે તો તમારે દંડ ભરવો પડશે. 1 માર્ચથી મિત્રો જે છે તે નવા વાહન નિયમો લાદવામાં આવ્યા હતા. તે અનુસાર હવે મિત્રો ખાસ કરીને નાના બાળકો જો વાહન ચલાવતા પકડાવશે તો પણ મિત્રો મોટો ગુનો દાખલ કરવામાં આવશે. તેની સાથે જો મિત્રો 2 વ્હીલર ઉપર મિત્રો તમે ત્રીજી સવારીમાં એટલે કે 3 સવારીમાં પણ ગાડી ચલાવો છો અને મિત્રો આ જે ત્રીજી સવારી હશે એટલે કે કોઈ ત્રીજું વ્યક્તિ 4 વર્ષની કરતાં વધારે ઉંમરનું હશે તો તેને 3 સવારી ગણવામાં આવશે અને તમને 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે. ત્યારબાદ મોટા સમાચાર આવી રહ્યા છે. મોટો નિર્ણય 10 અને 500 રૂપિયાની નોટને લઈને સાવચેત રહેજો. ભારતીય રિઝર્વ બેંક RBI દ્વારા શુક્રવારે મિત્રો જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં મહાત્મા ગાંધી શ્રેણી હેઠળ નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 10 અને 500 રૂપિયાની નોટ જે છે તે જાહેર કરવામાં આવશે. એટલે કે મિત્રો 10 અને 500 રૂપિયાની હવે જે છે તે માર્કેટમાં તમને નવી નોટો જોવા મળશે. આ નવી અને જૂની નોટમાં મિત્રો બદલાવ એટલો જ હશે કે જે નવા ગવર્નર ચૂંટાઈને બન્યા છે તો આ નવા ગવર્નરની સાઇનવાળી હસ્તાક્ષરવાળી નોટ જે છે તે હવે 10 અને 500ની માર્કેટમાં ઉપલબ્ધ કરવામાં આવશે. જૂની નોટને લઈને મિત્રો જો તમને કોઈ પણ પ્રકારનું મનમાં સંકોચ હોય તો જણાવી દઈએ કે જૂની 10 અને 500 રૂપિયાની જે નોટ છે તેમાં કોઈ મોટો બદલાવ નથી, માત્ર હસ્તાક્ષર સહીમાં જ ફેર હશે. તો 10 અને 500ની નવી અને જૂની બંને નોટો માન્ય ગણવામાં આવશે, તો કોઈ પણ પ્રકારની મૂંઝવણની જરૂર નથી.
ત્યાર પછીના મોટા સમાચાર, મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગરીબો માટે સરકારની સ્વનિધિ યોજના 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જે છે તે મોદી સરકારની સૌથી મોટી યોજના છે, જેમાં શાકભાજી વેચનારથી લઈને ફળ વેચનાર, કરિયાણાની દુકાન કે કોઈ પણ નાનો મોટો બિઝનેસ ધંધો જો તમારે શરૂ કરવો હોય તો એના માટે જો તમારી પાસે પૈસા ના હોય તો સરકાર તરફથી 50,000 રૂપિયા સુધીની લોન જે છે તે આપવામાં આવશે. તો મિત્રો જો તમારે પણ કંઈ પોતાનું નાનું ધંધો શરૂ કરવો હોય, ફળ ઇત્યાદિ શાકભાજીની દુકાન, કરિયાણાની કોઈ પણ રેડીમેડ દુકાન, તો તેના માટે મિત્રો તમે જે છે તે 50,000 રૂપિયાની સહાય મેળવી શકો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત. આ યોજના માટે મિત્રો તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો. તમારી યોજનાની અરજી પાસ થશે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબરમાં 50,000 જમા કરવામાં આવશે. ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે. ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે હવે શાંતિનો માહોલ છે. તેની વચ્ચે હવે પછી કોઈ ભૂલ કરશે પાકિસ્તાન તો બોમ્બથી ઉડાડી દેવામાં આવશે તેવી મોટી ચેતવણી આપી દેવામાં આવી છે. તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો હવે પ્રધાનમંત્રી મોદીએ જેડી વાન્સ સાથે મીટિંગ કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાન હવે કંઈ કરશે તો આ વખતે તેનો વળતો જવાબ વધારે વિનાશક અને કઠોર આપવામાં આવશે. મોદીજીએ મિત્રો વધુમાં પણ મિત્રો માહિતી આપી છે. તેના પહેલા તમને જણાવી દઈએ કે આજે દરેક સમાચાર સામે આવી રહ્યા છે તે કેટલાક મીડિયાના અહેવાલો અનુસાર અમે તમને જણાવી રહ્યા છીએ. જે કે પણ મિત્રો સમાચારો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તેના પહેલા તમને જણાવી દઈએ કે ખાસ કરીને પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ વિરામનો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે છે તે આ બધી વાતો થઈ છે. મોદીજીએ મિત્રો વારંવાર બેઠકો કરી છે અને જેને લઈને તેમણે મિત્રો જેડી વાન્સ સાથે વાત કરી હતી અને ત્યાં મિત્રો મોદીજીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. જો મિત્રો પાકિસ્તાન તરફથી ગોળી ચલાવવામાં આવશે તો અહીંયાથી ગોળા ચલાવવામાં આવશે, બોમ્બ પણ ચલાવવામાં આવશે તેવું સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવી રહ્યો છે કે તેવું મોદીજીએ જણાવ્યું છે. દેશના મિત્રો NSA અને વિદેશ મંત્રીઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. ફક્ત પાકિસ્તાનના DGMO અને ભારતના DGMO સાથે વાત કરી છે. દુનિયાને મિત્રો એક સંદેશ પણ આપવામાં આવ્યો છે કે આ વખતે પહેલા જેવી વાતો નહીં થાય. પાકિસ્તાને આ સ્પષ્ટપણે સમજવું જોઈએ, કારણ કે વારંવાર મિત્રો પાકિસ્તાન જે છે તે નિયમોનું ઉલ્લંઘન કરે છે. જો આ વખતે પાકિસ્તાને નિયમનું ઉલ્લંઘન કર્યું અને એક પણ ગોળીબાર કર્યો તો અહીંયાથી મિત્રો બોમ્બ ગોળાઓ છોડવામાં આવશે અને હવે પાકિસ્તાનને પછી બક્ષવામાં નહીં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો વર્ષે મળશે 60,000 રૂપિયાની ભેટ. આ યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો મિત્રો. ભારત ગુજરાતમાં પરિવાર દીઠ જે છે તે આ પૈસા મળવા પાત્ર થશે. દર વર્ષે 60,000 અને દર મહિને 5,000 રૂપિયાની સહાય. આ યોજનાનું નામ શું છે તમને જણાવી દીધું મિત્રો. યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં 18 થી લઈને 40 વર્ષની ઉંમરના તમામ બેંક ખાતા ધારકો માટે આ યોજના છે. આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જેઓ આવકવેરા ચૂકવતા નથી અને જે ખૂબ જ ગરીબ લોકો છે તેમના માટે મિત્રો અટલ પેન્શન યોજના છે. આ યોજનાની અંદર મિત્રો તમારે શું કરવાનું છે તો તમને જણાવી દઈએ તો આ યોજના 18 થી 40 વર્ષના લોકો માટે છે. શરૂઆતમાં તમે જ્યારે 18 થી 40 વર્ષના હોય ત્યારે મિત્રો તમારે આ યોજનાની અંદર સૌથી પહેલા પ્રીમિયમ ભરવાનું રહેશે. એટલે કે તમારી ઉંમર 60 વર્ષ થાય ત્યાં સુધી તમારે નાનું મામૂલી મિત્રો જે 100-200 રૂપિયાનું પ્રીમિયમ છે તે તમારે ભરવાનું રહેશે. ત્યારબાદ તમારી ઉંમર 60 વર્ષની થશે ત્યારબાદ ઘરે બેઠા તમને 5,000 રૂપિયા જે છે તે ઘરે બેઠા કોઈ પણ મહેનત વગર જે છે તે આપવામાં આવશે પેન્શન સ્વરૂપે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શા માટે થયો યુદ્ધનો વિરામ. તમને મિત્રો જણાવી દીધો મોટા સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનો વિરામ થયો છે તેને લઈને ઘણા બધા કારણો સામે આવ્યા છે, પરંતુ સાચું અને સચોટ કારણ શું છે તે જાણી લઈએ મિત્રો. કેટલાક અહેવાલો અનુસાર સામે આવી રહ્યો છે રિપોર્ટ તે અનુસાર 10મી તારીખના રોજ સવારે ભારતે બ્રહ્મોસ, હેમર અને સ્કેલ્પ જેવી મિસાઇલો પાકિસ્તાન ઉપર છોડી હતી અને પાકિસ્તાનનું નૂર ખાન એરબેઝ તબાહ કરી નાખ્યું હતું. આનાથી મિત્રો પાકિસ્તાનની અંદર ખૂબ જ વધારે ડરનો માહોલ ગયો હતો અને હવે પછી આગળ પાકિસ્તાનને એવું લાગી રહ્યું હતું કે હવે ભારત નક્કી પાકિસ્તાનની તબાહી બનશે. જેના મિત્રો ડર પાકિસ્તાનને સતાવી રહ્યો હતો અને પાકિસ્તાનની સેનામાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. એટલે કે મિત્રો 10મી તારીખે સવારે જે ભારતીય આર્મી દ્વારા પાકિસ્તાનના નૂર એરબેઝ ઉપર હુમલો કરવામાં આવ્યો તેનાથી પાકિસ્તાનની હાલત કફોડી બની ગઈ અને આ હુમલાથી પાકિસ્તાને ખ્યાલ આવ્યો કે ભારતની મિસાઇલ તેના સૌથી સંવેદનશીલ લશ્કરી સ્થાપનો સુધી પહોંચી શકે તો વધારે નુકસાન ન થાય તે પહેલા પાકિસ્તાન દ્વારા જે છે તે અમેરિકાનો સંપર્ક કરવામાં આવ્યો અને આ મિત્રો જે છે ત્યારબાદ જે છે તે યુદ્ધ વિરામની પરિસ્થિતિ સર્જાઈ. આ મિત્રો મુખ્ય કારણ જે છે તે બની શકે તેવું અહેવાલો અનુસાર સામે આવી રહ્યું છે. એટલે કે મિત્રો ટૂંકમાં અહીંયા જે છે તે ખાસ કરીને પાકિસ્તાનનો અહીંયા જે છે તે હાર થઈ છે યુદ્ધની અંદર અને પાકિસ્તાન તરફથી પીછેહટ કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે.
ત્યાર પછીના સૌથી મહત્વના અને આજના સૌથી કામના ઉપયોગી સમાચાર જોઈ લઈએ તો તમારી પાસે પાન કાર્ડ હોય તો સાવધાન થઈ જજો, 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જે મિત્રો ભારત સરકારે પાન કાર્ડને લઈને વ્યવસ્થાને લઈને ખાસ કરીને પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું હતું, જેને લઈને પાન કાર્ડ હોય તેના ઉપર મિત્રો જોર આપવામાં આવી રહ્યું છે. 1961ના ઇન્કમ ટેક્સના એક મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તો જો મિત્રો તમારી પાસે પણ એકથી વધારે ડુપ્લિકેટ કોપીના પાન કાર્ડ પડ્યા હોય તો તેને સરેન્ડર કરાવી લેજો. નહીતર જો તમારી પાસેથી એકથી વધારે પાન કાર્ડ પકડાશે તો મિત્રો તેના માટે તમારે 10,000 રૂપિયા સુધીના જે છે તે દંડ પણ ચૂકવવા પડી શકે. તો જો મિત્રો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ હોય તો વહેલી તકે સરેન્ડર કરાવી લેજો. ત્યાર પછીના સૌથી મોટા અને મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો જો કોઈ પણ નાગરિકોના કામ નિયમ અનુસાર ન થતા હોય તો નાગરિકોને સ્પષ્ટપણે કારણો જણાવી દેવા જોઈએ. ખોટા મિત્રો નાગરિકોને લબડાવવા ના જોઈએ તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે. એટલે મિત્રો ઘણી વખત તમે જ્યારે કોઈ પણ સરકારી કામો કરવા જતા હોય છે ત્યારે તમારું કામ જો ના થવાનું હોય તો પણ તમને ખોટા ધક્કા ખવડાવવામાં આવતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં જો કોઈ કામ ના થતું હોય નિયમ અનુસાર તો ના પાડી દેવી જોઈએ, સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ મિત્રો કરપ્શનને રાજ્ય સરકારનો નિર્ધાર છે. વિકાસના મિત્રો જેટલા પણ કામો અત્યારે ચાલી રહ્યા છે તેની વચ્ચે જેટલા પણ કર્મચારીઓ ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તો આ ભ્રષ્ટાચારને દૂર કરવા પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી છે અને નાગરિકોના કામ ફટાફટ કરવાની અપીલ કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના લગાવવામાં આવશે. મોટી જાહેરાત કૃષિ મંત્રીએ કરી. સરકાર મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ ઉપર અત્યારે કામ કરી રહી છે. તેની વચ્ચે સરકાર એવા મોડલ ઉપર અત્યારે કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો તેમને પાકનો સીધો મિત્રો ગ્રાહકોને વેચી શકે. એટલે કે અત્યાર સુધી મિત્રો એવું થતું હતું કે ખેડૂતો જે છે તે તેનો પાક માર્કેટ યાર્ડમાં વહેંચતા હતા, માર્કેટ યાર્ડના લોકો વ્યાપારીઓને વેચતા હતા અને વ્યાપારીઓ દરેક ગ્રાહકો સુધી આ માલ પહોંચાડતા હતા. તેવામાં મિત્રો આ દરેક લોકો ખાસ કરીને વ્યાપારીથી લઈને યાર્ડના લોકો આ દરેક લોકો મિત્રો મોટું કમિશન કાપી જતા હતા, જેમાં મિત્રો ખેડૂતોને કશું મળતું ન હતું. હવે મિત્રો ખાસ કરીને શિવરાજસિંહ ચૌહાણ કે જે કૃષિ મંત્રી છે તેમણે 400 ખેડૂતો સાથે વાત કરી અને કહ્યું કે ભવિષ્યમાં સરકાર એવી યોજના લાવશે કે ખેડૂત સીધો ગ્રાહકને માલ વેચી શકશે, જેથી આ જેટલા પણ વચેટિયાઓ લાભ લઈ જાય છે, કમિશન લઈ જાય છે, તે બધું કમિશન ખેડૂતોને મળે અને ખેડૂતો પોતાની આવક વધારી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકા શા માટે આ યુદ્ધની વચ્ચે આવ્યું તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો કેટલાક અહેવાલો અનુસાર વાત સામે આવી રહી છે કે ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે કાશ્મીરની વાત આવે ત્યારે કોઈ મધ્યસ્થી કરવા માંગતો નથી. એટલે કે મિત્રો કેટલાક રિપોર્ટ અનુસાર એવું સામે આવ્યું છે કે ભારત જે છે તે ખાસ કરીને અમેરિકા કાશ્મીર મુદ્દે વચ્ચે આવે તેને લઈને ભારતે એવું જણાવ્યું છે કે કાશ્મીર મુદ્દે કોઈ પણ મધ્યસ્થી આ કરવામાં આવે નહીં. આ વાત મિત્રો ત્યારે આવી છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે લાંબા સમયથી કાશ્મીર વિવાદ ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની અપીલ કરી છે. કારણ કે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે ખાસ કરીને અત્યારે એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના ઉપર વધારે ઇન્ટરેસ્ટ નથી, પરંતુ કાશ્મીર મુદ્દે વધારે ઇન્ટરેસ્ટ છે. તો મિત્રો આનાથી પણ તેનો મિત્રો કોઈ પોલિટિક્સ રમાતું હોય તેવું દેખાઈ રહ્યું છે. તેની વચ્ચે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા જે છે તે શા માટે વચ્ચે આવી રહ્યું છે તેવા પણ ઘણા લોકો સવાલ ઉભા કરી રહ્યા છે. કારણ કે ભારત અને પાકિસ્તાનનો આ પોતાનો મુદ્દો છે, તેની વચ્ચે મિત્રો અમેરિકા દ્વારા જે કે પણ મિત્રો કરવામાં આવી રહી છે તેને લઈને પાછળથી મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર જે કે પણ અપડેટ આવશે તે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું ક્યારેય પાક ધિરાણ મંડળી માફ થશે કે નહીં? મોટા સમાચાર મિત્રો અત્યારે હાલમાં જે છે તે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે આ ટોપિક વધારે વાયરલ થઈ રહ્યો છે, કારણ કે ગુજરાતની બહારના ઘણા બધા રાજ્યોની અંદર લોન માફ કરવામાં આવી રહી છે. જેમ કે મિત્રો તેલંગાણા અને ઝારખંડની અંદર 2-2 લાખ રૂપિયા ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી. તેની વચ્ચે ગુજરાતના ખેડૂતોએ પણ માંગ કરી હતી કે ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફ કરી આપવામાં આવે. જોકે મિત્રો આ અંગે લાંબા સમયથી માંગણીઓ થઈ રહી છે, છતાં પણ ઓફિશિયલી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભવિષ્યમાં મિત્રો ગુજરાતમાં આ અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવશે તો અમે તમને જરૂરથી જણાવી આપીશું. ત્યાર પછીના મહત્વના અને કામના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતીઓ છેતરાતા નહીં, ખાસ મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને એનો લાભ દેશના કરોડો લોકો લઈ રહ્યા છે. જ્યાં મિત્રો મોદી સરકાર અસ્તિત્વમાં આવી 2014 ત્યારબાદ ગરીબોથી લઈને ખેડૂતો, યુવાઓ, વડીલો અને જેટલા પણ લોકો છે મિત્રો ગરીબ મધ્યમ વર્ગના તેમના માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેનો લાભ લઈને ઘણા બધા લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ ઘણી વખત આ જ યોજનાઓ તમારો ખિસ્સું ખાલી કરી દેશે તમે છેતરાઈ જાઓ ત્યારે.
તેને લઈને મિત્રો સાવધાની રાખવાની રહેશે. અત્યારે મિત્રો ખાસ કરીને પીએમ આવાસ યોજનાના નામે ઘણા બધા લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવી રહ્યા છે, છેતરપિંડી કરવામાં આવી રહી છે. તો મિત્રો તમારા પાસે પણ જો કોઈ આવો મેસેજ આવે છે કે પીએમ આવાસ યોજના અંતર્ગત તમને ઘર બનાવવા માટે લાખો રૂપિયાની સહાય મળશે, પરંતુ તેના માટે પહેલાં તમારે આટલા રૂપિયા ચૂકવવા પડશે, તો તેની અંદર મહેરબાની કરીને 1 રૂપિયો પણ ચૂકવતા નહીં, કારણ કે સરકારની પીએમ આવાસ યોજનામાં તમારે રૂપિયો પણ ચૂકવવાનો હોતો નથી. ઉલટી સરકાર સામે તમને પૈસા આપે છે ઘર બનાવવા માટે. તો આ પ્રકારની જે ખોટી મિત્રો આવી રીતના મિત્રો પૈસા પડાવવા લોકો છે, આવા ખાસ કરીને જે મિત્રો લૂંટારાઓ છે, આનાથી બચીને રહેવું. અત્યારે મિત્રો ડિજિટલ અરેસ્ટ ખૂબ જ થઈ રહ્યા છે. આવ્યા મિત્રો સાયબર ફ્રોડથી ખાસ કરીને બચીને રહેવું. ત્યાર પછીના મહત્વના અને સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ લો તો ખેતરમાં ટાંકો બનાવવા માટે મળશે 72,000 રૂપિયાની સહાય. મિત્રો ખેડૂતોને જે છે તે ખાસ કરીને અનેકો યોજના ખેડૂતો માટે ચલાવવામાં આવે છે, જેમાં 3 મોટી યોજના છે, હું તમને જણાવવાનો છું. સૌથી પહેલા મિત્રો જો ખેડૂતોને ખેતરની અંદર પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકો બનાવવો હોય તો તેના માટે ટાંકો બનાવવાની સરકાર સહાય આપે છે. 72,000 થી લઈને 75,000 રૂપિયા તમને મળે છે. તેની સાથે જો ખેતરમાં મિત્રો પાકનો સંગ્રહ કરવા માટે ખેડૂતોએ ગોડાઉન બનાવવું હોય તો તેના માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે. અને જો ખેડૂતોએ પોતાની યોજનાઓનો લાભ લેવા માટે અને પોતાના માટે મોબાઈલ ખરીદવો હોય તો તેના માટે સરકાર 6,000 ની સહાય આપે છે. આ 3 યોજનાનો લાભ તમે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરીને લઈ શકો. યોજનામાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે. તમારી અરજી પાસ થશે તો તમને જે બેંક એકાઉન્ટ નંબર તમે આપેલો હશે, ખાતા નંબર, તેમાં મિત્રો પૈસા સહાય રકમ જે છે તે જમા થઈ જશે. તો દરેક ખેડૂત ભાઈઓ કે જેમને મિત્રો જે કંઈ પણ સહાય મેળવવી હોય તે યોજનામાં લાભ લઈ શકે છે.